આજે ઈ સૌરાષ્ટ્રમાંથી હું બાજુ ભાઈ બેઠા બેનું ગામ છે ને ડગલાવેર છે હિંગલી અને અમે ત્યાં ભેગા થયા આજે એવો કૃષ્ણનો ઉત્સવ હોય અને અમે જો ન ગાયા તો એક અમારો કાઠિયાવાડી આપણો જુઓ એમ કે છે કારણ કે મોરલા એમ કે આકાશમાં વાદળા ભંડાણા હોય ને ઘોડ કરતો મેઘ ગાજતો હોય અને એ મોરલા જો એના ગળાના ટવકા કરીને ન બોલે તો એ મોરલો ન કહેવાય અને જો કલાકાર હોય જો કૃષ્ણનો જન્મ હોય ને ગાય નહીં તો કલાકાર નો કહેવાય વગાડે નહીં તો એ કલાકાર નો કહેવાય હવે એમ કે છે પછી અહીં ફાટી જવું જોઈએ બાપા હે આવો સરસ મજાનો કૃષ્ણનો જન્મ હોય અને એ આપણે આવો સરસ મજાનો ઉત્સવ ઉજવતા હોય પણ મારે વાત એ કેવી છે કે કેવો એ વાતાવરણ છે અહીંયા તો આપણે બધા દિલીપભાઈ બાંધી રાખ્યા હતા કે ભાઈ ઊભું નથી થવાનું દોરી આગળ વટવાનું નથી અને તમે કોઈ વૈટાય નહીં આટલો જ ફેર છે બાકી તમે કયો ને ઇન્ડિયામાં કોઈ દોરી વટતા નહીં દોરી હંકેલી કો ઘેરે લઈ ગયું આવતા જન્મ ઉત્સવમાં દોરીનો ડોલર ગોતવો પડે ભાઈ બહેનો માફ કરજો પાછળ ઘણા બહેનો ઉભા છે ભાઈઓ ઉભા છે મહેરબાની બે હાથ જોડો લાલાના દર્શનની સરસ મજાની આવી જગ્યા મળી ગઈ હોય તો આપણે એકલા જ નથી બેસ્ટ ટ્રાય કરો આગળ આવો હગી હાહુ ને બહુ ઘણા વરો પછી ભેરા જવાનું હક હોય ને પાણા બેઠા હોય એમાં આવું પાણા મળી આવો બધા જરાય ચીટ મારે નહીં હમ છે કોઈ કોઈ મને ગમતું નથી મંદિરને આરતી ધ્યાનમાં રાખીને ધીરે ધીરે આગળ વધશું આજે આપણે મણિયારો જલ ભગવાન કરશું એની પહેલા